નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં જે પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ક્યારે આવવાનો છે એની કન્ફર્મ તારીખ શું છે મિત્રો, અને અત્યારે જે નવી વાત ચાલી રહી છે કે હવે 2000ના બદલે 4000નો હપ્તો મળશે, હપ્તામાં 2000 રૂપિયાનો વધારો થશે. શું મિત્રો આ વાત કેટલી સાચી છે? સરકારી માહિતી શું છે? ઓરિજિનલ સાચી માહિતી આપણે મેળવવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. આપણી પાસે 100% સાચી માહિતી આવી ગઈ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો, જેથી કરી મિત્રો તમને દરરોજ આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા મળતા રહે. હવે મિત્રો વાત કરીએ કે અત્યારે જે કપાસ આપણે પીએમ કિસાનની જે 22મા હપ્તાની વાત હાલી રહી છે કે એની કન્ફર્મ તારીખ શું છે, તો એ પણ મિત્રો આપણી પાસે છે. પણ હું તમને કહી દઉં કે મિત્રો, આ હપ્તાની પહેલાં તમારે એવી કઈ 3 ભૂલ નથી કરવાની જેથી તમારે હપ્તો અટકે નહીં. મિત્રો, દર ફેલે હપ્તાના ટાણે કેટલાય ખેડૂતોનો હપ્તો અટકી જાય છે, કારણ કે એ નાની નાની ભૂલ કરતા હોય છે. પણ હવે મિત્રો થોડુંક કાયદા કડક થઈ ગયા છે, એટલે હવે એવી નાની ભૂલ હાલશે નહીં. એટલે એવી કઈ 3 ભૂલ છે એ તમારે નથી કરવાની. તો સૌથી પહેલી તો મિત્રો, તમારે તમારું KYC પૂર્ણ કરી લેવાનું છે. મિત્રો, આમાં કાંઈ બહુ ઝાઝું હોતું નથી, માત્ર કલાકનું કામ છે. તમારે તમારા નજીકના આધાર સેન્ટર ઉપર જઈને કરાવી શકો છો KYC. એને ત્યાં જઈને તમારે કહેવાનું છે કે અમારે KYC પૂર્ણ કરવાનું છે. આમાં મિત્રો નોર્મલ કાગળિયા જોઈશે, તમારું આધાર કાર્ડ અને નામ. અને બીજું મિત્રો, આધાર કાર્ડ અને બેંક સાથે લિંક હોવું. મિત્રો, આધાર કાર્ડ અને બેંક ખાતું બંને એકબીજા સાથે લિંક હોવું જોઈએ. તો મિત્રો તમારે આ એક ભૂલ નથી કરવાની. અને ત્રીજી ભૂલ છે મિત્રો, લેન્ડ વેરિફિકેશન. એટલે જે તમારી જમીનની જે કાગળિયાની કમ્પ્લીટ આવે બધું, તમારા જે જમીનના પુરાવા હોય, અને એ બધું મિત્રો ક્લિયર રહેવું જોઈએ. એમાં કોઈ પણ જાતની ઓલી ન આવી જોઈએ. અને એમાં આ તો મિત્રો સૌથી વધારે મહત્ત્વનું છે, કારણ કે આનાથી જ તમને હપ્તો આપવામાં આવે છે. પીએમ કિસાન 22મો હપ્તો આ નબળા વર્ગના ખેડૂતો માટે છે. એટલે જમીનનું મિત્રો ખૂબ અગત્યનું છે. એટલે તમારી જે જમીન ઉપર તમે આ લાભ લઈ રહ્યા હોય એ જમીનનું બધું કાગળિયા તમારે ક્લિયર રાખવાના છે, જેથી કરી તમારે હપ્તો અટકે નહીં. હવે મિત્રો વાત કરીએ કે અત્યારે જે ફેલાઈ રહ્યું છે કે હવે 2ની બદલે 4000 રૂપિયાનો હપ્તો, તો મિત્રો એ વાત સાવ ખોટી છે. તમને 2000 રૂપિયાનો જ હપ્તો આપવાનો છે. કોઈ પણ જાતનો વધારો થયો નથી. આપણે જે વર્ષમાં 3 વખત હપ્તા આવે છે, જેમાં 6000 રૂપિયા ટોટલ કિંમત થાય છે, તો એ મિત્રો 2000 રૂપિયાના 4 મહિનામાં હપ્તા આવે છે. 4 મહિને એક હપ્તો આવે છે 2000 રૂપિયાના. હવે 3 હપ્તા આવે છે એક વર્ષમાં, એટલે કુલ 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે મિત્રો, એમાં કોઈ પણ જાતનો વધારો ઘટાડો થયો નથી, જેમ છે એમ જ રહેવાનું છે. હવે આવી ખોટી માહિતી વિડીયો તમારે જોવાની જરૂર નથી. 2000 રૂપિયા એટલે 2000 રૂપિયા જ તમને મળવાના છે. અને આગળ જતાં જો મિત્રો કાંઈ પણ જાતનો વધારો થતો હોય છે, તો એ મિત્રો આપણે ઓફિશિયલ સરકારી માહિતી મુજબ તમને સૌથી પહેલાં આ ચેનલ ઉપરથી જાણ કરવામાં આવે છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કન્ફર્મ તારીખની મિત્રો વાત કરીએ તો અત્યારે કોઈ પણ જાતની ખેડૂતોને સરકારે કન્ફર્મ તારીખ આપી નથી, ઉપરથી પણ કન્ફર્મ તારીખ આવી નથી. પણ મિત્રો એટલું કહેવામાં આવે છે કે આ મહિનાના એન્ડની અંદર તમને હપ્તો મળી જશે, અથવા તો આગલા મહિનાની શરૂઆતમાં પહેલા અઠવાડિયામાં તમને હપ્તો મળી જશે. કન્ફર્મ તારીખ મિત્રો ક્યાંય છે નહીં. જો તમને કોઈ કહેતું હોય તો મિત્રો ફ્રોડ હોય છે. કોઈ પણ જાતની તમારી બેંકની ડિટેલ્સ એને આપવી નહીં. તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા, અને તમારા મિત્રોને પણ શેર કરી દીધું.